એસજી હાઈવે ને નવીનીકરણ કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેટલા કિલોમીટરનો વિસ્તારમાં આવરી લેવામાં આવશે, કોના તરફથી આ ખર્ચ ઉઠાવવામાં આવશે અને વિશ્વવિખ્યાત એજન્સી છે તે અથવા વ્યક્તિ છે ત્યાં કામ કરનાર છે કોણ રહેશે? જે રીતે આગામી કોમનવેલ્થ અમદાવાદ મહાનગરમાં યોજવા માટે જઈ રહ્યો છે અને આદરણીય દેશના વડાપ્રધાન મોદી સાહેબ અને ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં આજે અમદાવાદે હરણફાર કરી છે અને વૈશ્વિક કક્ષાએ આ સિટીએ નામના કમાવી છે. અમદાવાદની ઓળખ એસજી હાઈવે સનાતન સર્કલથી શરૂ કરી ગાંધીનગર સુધી G7 સર્કલ સુધીનો આખો રોડ એ ડેવલપ કરવા માટેના તાકીદના કામમાં લગભગ 30 કિલોમીટરનો જે અંદાજિત રોડ છે એને એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ જે રીતે આઇકોનિક રોડ બનાવવામાં આવ્યો એવી જ રીતે સનાતનથી શરૂ કરી ગાંધીનગર સુધીનો એસજી હાઈવે આખો નેશનલ હાઈવે ઓથોરિટી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ઔડા, ભુડા, ગાંધીનગર મહાનગરપાલિકા એ માટે આજના તાકીદના કામની અંદર આજે આ વાત કરીએ કે યુએન મહેતા ફાઉન્ડેશન દ્વારા આ રોડને ડેવલપ કરવામાં આવશે અને કન્સલ્ટન્સીનો તમામ ખર્ચ યુએન મહેતા વાત કરીએ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે. પરિણામે આવનાર સમયગાળા દરમિયાન લેન્ડસ્કેપિંગ તદુપરાંત વાત કરીએ કે ગજેબો જે રીતે ઇસ્કોનથી પકવાન સુધીનો રોડ ડેવલપ કરવામાં આવ્યો એવો નવતર રૂપ 30 કિલોમીટરનો એસજી હાઈવે બ્યુટિફિકેશન સાથે તૈયાર થશે. કોર્પોરેશન હસ્તક આવતા પ્લોટને લઈને પણ આજની કમિટીમાં નિર્ણય કરાયો છે. શું નિર્ણય કરાયો છે? કોર્પોરેશનને કેટલો ફાયદો આના કારણે થશે, આવક કેટલી રહેશે? જ્યારે વિવિધ ટીપી ફાઇનલ થાય ત્યારે મહાનગરપાલિકાને સેલ ફોર કોમર્શિયલ અને સેલ ફોર રેસિડેન્શિયલના પ્લોટ પ્રાપ્ત થતા હોય છે. આ પ્લોટ દ્વારા મહાનગરપાલિકા એ વિસ્તારના વિકાસના કામો આપણે સતત કરતી રહેતી હોય છે. આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર અલગ અલગ વિસ્તારના મોટેરા હોય, ચાંખેડા, નવા વાડજ, થલતેજ, બોડકદેવ આ વિસ્તારના 5 પ્લોટ ઓક્શન કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે, જેની બેઝ વેલ્યુ 528 કરોડ જેટલી મૂકવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનરે આ બજેટમાં અત્યાધુનિક કતલખાના બનાવવા માટેની વ્યવસ્થા કરી હતી. શું નિર્ણય લેવામાં આવ્યો છે, કયા પ્રકારની ચર્ચા છે? મ્યુનિસિપલ કમિશનર દ્વારા ડ્રાફ્ટ બજેટ જે રજૂ કરવામાં આવ્યું તેમાં ફ્લોટર હાઉસ જે રાખવામાં આવ્યું હતું, પરંતુ મહાનગરપાલિકાની લોક લાગણી તદુપરાંત માનનીય ધારાસભ્ય અમિતભાઈ શાહ સાહેબ તથા અન્ય લોકોની રજૂઆતને આધારે માનનીય મ્યુનિસિપલ કમિશનરે આ જે ડ્રાફ્ટ બજેટમાંથી છે આ ફ્લોટર હાઉસ કેન્સલ કરવા માટે, રદ કરવા માટેની આપણે વાત કરીએ કે એના માટેનું એ સ્વીકારેલું છે અને આવનાર સમયગાળા દરમિયાન આ ફ્લોટર હાઉસ આપણે વાત કરીએ કે એ દૂર કરવામાં આવશે. જે કોર્પોરેશન તરફથી સ્માર્ટ ટોયલેટ ઉભા કરવામાં આવ્યા છે તેમાં અપગ્રેડેશન કરવામાં આવનાર છે, કઈ રીતના અપગ્રેડેશન થશે અને શું ફેરફાર આવશે તેમાં? મહાનગરપાલિકાની અંદર વાત કરવામાં આવે કે અલગ અલગ વિસ્તારની અંદર સ્માર્ટ ટોયલેટ ઉભા કરવામાં આવેલા છે. પરિણામે સિટીઝન લોકો તેનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ કેટલીક વાર જ્યારે છૂટાની આપણે વાત કરીએ કે પૈસાનો પોઈન્ટ જ્યારે અંદર નાખવાના હોય ત્યારે તકલીફ ઊભી થતી હોય છે. પરિણામે QR કોડનો જ્યારે ટેકનોલોજીનો ડિજિટલનો ઉપયોગ કરવામાં આવે તો એને પરિણામે આપણે વાત કરીએ કે પોઈન્ટ્સની માથાકૂટમાંથી છુટકારો મળે. એટલા માટે આવનાર સમયગાળા દરમિયાન મહાનગરપાલિકાના જેટલા પણ સ્માર્ટ ટોયલેટ આવેલા છે ત્યાં આગળ QR કોડનો ઉપયોગ કરી શકાશે અને તેના દ્વારા ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ થશે. આજે સ્કૂલ બોર્ડના જે વિદ્યાર્થીઓ છે મ્યુનિસિપલ શાળાના, તેમના માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેટલા બાળકોને લાભ મળશે, કેટલો ખર્ચ થશે અને કયા પ્રકારની વ્યવસ્થા? નમસ્કાર. ખાસ તો અત્યારે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આપણા મેયર આદરણીય પ્રતિભાબેન જૈન અને આખી ટીમ પદાધિકારીઓ અને ખાસ કરીને આપણા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી સાહેબ, તેમના ગયા વર્ષે જે એમણે જ્યારે બજેટ મૂક્યું ત્યારે તેમણે એક ખાસ જોગવાઈ કરેલી હતી કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની શાળામાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એ વિદ્યાર્થીઓને બુટ આપવામાં આવશે. મને આનંદ છે કહેતા કે તેમના નેતૃત્વમાં અહીંયા કોર્પોરેશનમાં જે કંઈ બી કામગીરી થઈ છે તો ઝીરો બજેટ અંતર્ગત 5 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી અને જે કીધું એ કર્યું.
એટલે કે જે જાહેરાત કરેલી હતી તેનો અમલ પણ કરવામાં આવ્યો છે અને આવતીકાલથી આપણા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદના બધા જ વિદ્યાર્થીઓ 1,72,000 વિદ્યાર્થીઓને જે આપણા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આદરણીય દેવાંગભાઈ દાણી સાહેબના બજેટમાંથી જે કેવી આ ફાળવણી કરવામાં આવી હતી તે અંતર્ગત બધા જ વિદ્યાર્થીઓને બુટ પ્રથમ વખત આપવાનો એક ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો છે. અત્યારે જો વાત કરીએ તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની અંદર જે આ નિર્ણય કર્યો છે તે નિર્ણય કરવા બદલ અને તેનો અમલ કરવા બદલ હું મેયરશ્રી અને આખી ટીમને દેવાંગભાઈ દાણી સાહેબનો ખાસ આભાર માનું છું કે આ ખૂબ જ ઐતિહાસિક નિર્ણય છે. આનાથી એક સૂત્રતા જળવાશે. વિદ્યાર્થીઓ યુનિફોર્મની સાથે બધા જ વિદ્યાર્થીઓ આ એક પ્રકારના બૂટ પણ પહેરશે અને આ બૂટ પહેરવાથી આપણે જોવા જઈએ તો વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક સ્લીપર પહેરે, ક્યાંક ચંપલ પહેરે, ક્યાંક બીજા બૂટ પહેરે તો એ બધી વાતથી એક યુનિફોર્મિટી જળવાશે. ક્યાંક કોઈક જગ્યાએ કદાચ જો સ્લીપર કે ચંપલ કાઢે તો એ કોઈક જગ્યાએ ગંદકીમાં એનો પગ પડે તો એનાથી ક્યાંક ને ક્યાંક સ્વાસ્થ્યને પણ નુકસાન થતું હોય છે. ખાસ કરીને આ ખૂબ એક મહત્વનો નિર્ણય છે. તેની સાથે દૂધ સંજીવની યોજના અંતર્ગત પણ અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઐતિહાસિક નિર્ણય અંતર્ગત દરેક જે આપણા જે વિદ્યાર્થીઓ છે તેને અત્યારે 250 ml નું દૂધ પણ આપવામાં આવે છે. આપણા લોક લાડીલા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં અત્યારે મુખ્યમંત્રી અલ્પાહાર યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને અલ્પાહાર આપવામાં આવે છે. મિડ ડે મીલ આપવામાં આવે છે. નિયમિત કોર્પોરેશન દ્વારા હેલ્થ ચેકઅપ કરવામાં આવે છે. એટલે એક પ્રકારનું ભણવાની સાથે એક પ્રકારનું સુપોષણ અને બાળકોના હેલ્થની પણ ચિંતા અત્યારે કોર્પોરેશન અને રાજ્ય સરકારના માર્ગદર્શન અને નેતૃત્વમાં કરવામાં આવે છે. ફરી એક વખત આ ઐતિહાસિક નિર્ણય બદલ હું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી અને આખી ટીમ કોર્પોરેશનની મેયર સાહેબનો સર્વેનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપણે જે કહેવાય તો એક પ્રકારે આપણે બધા જ બાળકોનો માપ લઈને માપ લેવામાં આવતું હોય છે છતાંય એ લોકોને કપડાં પણ મોટા પહેલી વખત આનો આપણે અહીંયા અમલ કર્યો છે. ક્યાંક કદાચ કોઈ પ્લસ એન્ડ માઇનસ થશે તો એ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને એ વિદ્યાર્થીને માપના બૂટ મળે એની પણ અમે લોકો ચિંતા કરવાની છે. યસ ન્યૂઝ ટીવી ચેનલના એડિટર પરમાર અમદાવાદ. હા, ખાસ તો આપણા જે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં અત્યારે શિક્ષણની અંદર ખૂબ જ મોટું આમૂલ પરિવર્તન આવેલું છે. 100% નામાંકન વિદ્યાર્થીઓનું થયું છે. આ જ વર્ષે ઐતિહાસિક એડમિશન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં પણ થયું છે. એક ખૂબ જ ઉમદા અને મહત્વનો નિર્ણય કે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જે વિસ્તાર ભળી ગયેલો હતો તે વિસ્તારની અંદરની જે શાળાઓ છે તે શાળાઓને પણ કોર્પોરેશનની અંદર ભેળવવાનો અને સ્કૂલ બોર્ડ હસ્તક તેને એનું હસ્તાંતરિત કરવાનો એક ખૂબ જ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ બદલ આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ઘણા વખતથી આ વિષય ચાલુ હતો. હમણાં જ અમારી સંકલનની મિટિંગ પણ થઈ. એ સંકલનની મિટિંગમાં પણ મેયરશ્રી અને સૌની અધ્યક્ષતામાં જે કામ જે કેવી સૂચન કરવામાં આવ્યું હતું તેમાં પણ આ કામ લેવામાં આવ્યું હતું અને તેનો ત્વરિત અમલ રાજ્ય સરકારમાંથી થયો છે. મને જણાવતા આનંદ થાય છે કે અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તકની 6 પ્રાથમિક શાળા, ગુમા પ્રાથમિક શાળા, બોપલ પ્રાથમિક શાળા, કઠવાડા પ્રાથમિક શાળા, BL મહેતા કઠવાડા મેજ પ્રાથમિક શાળા, ઝવેરી ડેરી ફાર્મ પ્રાથમિક શાળા અને હુડકો પ્રાથમિક શાળા, આ 6 શાળા અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તક હતી. તે હવે 9 ફેબ્રુઆરીથી અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ હસ્તક તેને હસ્તાંતરિત કરવામાં આવી છે. અને ગાંધીનગર જિલ્લા પંચાયતની 3 પ્રાથમિક શાળા, ચિલોડા બારૈયા કુમાર પ્રાથમિક શાળા, ચિલોડા બારૈયા કન્યા પ્રાથમિક શાળા અને ગોપાલનગર પ્રાથમિક શાળા એમ કુલ 9 જેટલી પ્રાથમિક શાળાઓને આપણા અમદાવાદ કોર્પોરેશન અને સ્કૂલ બોર્ડ હસ્તાંતરિત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જે સ્કૂલ બોર્ડ અંતર્ગત જે કેવી પ્રવૃત્તિઓ થતી હોય છે, જે પ્રકારની વ્યવસ્થાઓ, ટેકનોલોજીયુક્ત શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, સુવિધાયુક્ત શિક્ષણ અને તેની સાથે બીજી જે કેવી ફેસિલિટી આપવામાં આવી છે તે વિદ્યાર્થીઓને તે પણ આગામી સમયમાં આપવામાં આવનાર છે. આ ખૂબ જ મોટો ઐતિહાસિક નિર્ણય છે. તેના માટે આપણા કોર્પોરેશનના મેયરશ્રી, તેમના પદાધિકારીશ્રીઓ, આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ન્યૂઝ ચેનલ એડિટર પરમાર અમદાવાદ.